પ્રેક્ષક મિત્રો, આપણે સરને પૂછી લઈએ કે સર, તમારા અનુભવમાં પબ્લિકમાંથી એવી કઈ ગેરસમજો આવે છે એન્ટીને લગતી કે જે ગેરસમજો દૂર થવી જરૂરી છે સર? ઓકે, સો આપણે સબ્જેક્ટ વાઇઝ જઈએ તો કાનનું લઈએ તો જેમ મેં પહેલા પણ કીધું કે કાનની અંદર સાફ કરવા માટે જે સળી વાપરવી, અને એમાં પણ જે હજી થોડાક જૂના જમાનાના લોકો છે કે જેમની માન્યતા છે કે લસણ અને અજમાનું તેલ ગરમ કરીને કાનમાં નાખવું કે જેનાથી ઇન્ફેક્શન કે કાન દુખતો હોય તો એ મટી જાય. કદાચ દુખાવો મટી જાય પણ એ પડદાને ઘણું નુકસાન પહોંચાડી શકે. સો પહેલી વસ્તુ એ છે કે એ વસ્તુ આપણે ના યુઝ કરીએ. હાઇડ્રોજન પેરોક્સાઇડ પણ ઘણા પેશન્ટ યુઝ કરતા હોય છે કે જે આગળ જતા પડદાને અને સાંભળવાની ક્ષમતાને નુકસાન આપી શકે છે. બીજું છે કે જે મોઢામાં ચાંદા પડતા હોય છે. સો પેશન્ટ અમારી પાસે જે આવે છે તે મુખ્યત્વે એ જ વસ્તુ જાણવા આવે છે કે મને કેન્સર છે કે નહીં. સો બહુ ચોખ્ખી વસ્તુ છે કે દરેક ચાંદુ એ કેન્સર નથી હોતું. પડીકી ખાતા હોય, તમાકુ ખાતા હોય, સિગરેટ પીતા હોય, દારૂ પીતા હોય એવા પેશન્ટ્સમાં કેન્સરના ચાંદા થવાની શક્યતાઓ વધારે હોય છે, પણ દરેક ચાંદુ કેન્સર હોતું નથી. ચાંદા હોવાના બીજા ઘણા કારણો હોય છે. ત્રીજું એક ગેરસમજ છે કે ચક્કર વિશે, કે પેશન્ટને જ્યારે ચક્કર આવે તો યુઝ્યુઅલી પેશન્ટ એવું લાગે કે હા મારું બીપી ઘટી ગયું હશે, મારું સુગર ઘટી ગયું હશે, તડકામાં જઈને આવે એટલે લૂ લાગતી હશે. પણ જે ઈએનટી ને લગતા, કાનને લગતા ચક્કર જે આવતા હોય છે તે બહુ ટિપિકલ હોય છે, કે જેમાં યુઝ્યુઅલી પેશન્ટને સડન ઓનસેટ એટલે એકદમ જ ચક્કર આવવાની શરૂઆત થાય, બધું ગોળ ગોળ ફરે, સાથે ઉલટી ઉપકા જેવું થઈ શકે, એમાં સાંભળવાને પણ તકલીફ થઈ શકે. સો એવા કિસ્સામાં ફિઝિશિયન ડોક્ટર અને ઈએનટી ડોક્ટર બંનેનું કન્સલ્ટેશન કરવું જોઈએ. સો આ થોડી કોમન ગેરસમજ છે.